પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ ગ્રંથનું મંગલાચરણ કર્યું. આ માત્ર સ્મરણ નથી, આ સથવારો છે. માત્ર યાદ કરી લેવાના છે નહીં, એને પ્રતિષ્ઠિત કરવાના છે. નિરંતર એના સાનિધ્યમાં રહી શકાય એવું ભાવ વિશ્વ ઊભું કરવાનું છે. આ મંગલાચરણ એ છે. હું કંઈ પણ કરું અને એના સાનિધ્યનો અનુભવ થાય ત્યારે કહેવાય કે હું પરમાત્મા સુધી પહોંચ્યો છું, હું પરમાત્માને પામ્યો છું. અને એકવાર એવી અનુભૂતિ થાય ને એનું કામ થઈ જાય. એમાંથી બહાર નીકળવાનું મન ન થાય, એમાંથી બહાર જવાનું મન ન થાય. અહીં પણ મંગલાચરણ કર્યું. પહેલા ઋષભદેવને યાદ કર્યા. પણમહ વિજીય સુદુજ્જય નિજ્જીય સુર મણુવ વિષમ સર પસર. વિશેષણ આપ્યું છે પરમાત્મા. કેવા છે પરમાત્મા? જેને દુઃખે કરીને જીતી શકાય અને આખી દુનિયાને જીતીને જે બેઠેલો છે. જેણે આખી દુનિયાને જીતી લીધી છે પણ એને જીતવો હોય તો એ અત્યંત દુષ્કર કામ છે. એવો જે કામદેવ, એને જેણે પરાસ્ત કર્યો છે, એના ઉપર જેણે વિજય મેળવ્યો છે, એવા ઋષભદેવ પરમાત્મા પોતાની ઈચ્છાઓ ઉપર વિજય મેળવવો એ આ સંસારનું સૌથી અઘરું કામ છે. અને પછી ત્રિભુવન મંગલ નિલયમ, ત્રણેય ભુવન માટે જે સ્વયં મંગલના ઘર છે, મંગલ રૂપ છે. તમે જાઓ અને મંગળ થાય. કનેક્ટિવિટી સૌથી જરૂરી છે. કનેક્ટિવિટી આપણને પરમાત્માના દર્શનથી એ મંગલનો અનુભવ નથી થતો, એના સ્મરણથી નથી થતો. કેમ? આપણે અંદર આત્માથી એની સાથે કનેક્ટ નથી થયા. બાકી પરમાત્મા હૃદયમાં હોય અને અમંગલ હોય સંભવ જ નથી. ત્રિભુવન મંગલ નિલયમ, ત્રણેય ભુવન માટે મંગલના ઘર સ્વરૂપ, મંગલ સ્વરૂપ આ પરમાત્મા. એવા ઋષભદેવ પરમાત્માને વસહ ગઈ ગયમ, જેની ગતિ પણ અત્યંત પ્રસન્ન ગતિ છે, શ્રેષ્ઠ ગતિ છે. એવા ઋષભદેવને નમસ્કાર કર્યા. ચાલવું, એમની ગતિ કેવી છે એ જોઈને પણ તમને આનંદ થશે. પરમ સિરિવદ્ધમાણમ, જેની આત્મલક્ષ્મી નિરંતર વધી રહી છે. પણઠ્ઠમાણમ, જેનો અહંકાર સમૂળગો નાશ પામી ગયો છે. વિશુદ્ધ વરનાણમ, જ્ઞાન તો છે પણ શુદ્ધ પણ છે અને શ્રેષ્ઠ પણ. એવું જ્ઞાન જેમની પાસે છે. ગયા જોવમ, હવે ન મન છે, ન વચન છે, ન કાયા છે, સઘળાય યોગો જેના વિરામ પામી ગયા છે. અને સ્વયંભુવમ, સ્વયં જેણે આ બધી જ ઉપલબ્ધિ મેળવી છે એવા વર્ધમાન પરમાત્મા મહાવીરને વંદન કરે. અને પછી શેષે ચિય 22, બાકીના 22 તીર્થંકર પરમાત્માઓ જે જન્મ જરા અને મૃત્યુ એનાથી મુક્ત થયા છે અને ત્રણ લોકના અગ્રભાગે જેઓ બિરાજમાન છે એવા તીર્થંકર પરમાત્માને નમસ્કાર. પછી બહુ સરસ પ્રાર્થના કરી છે 2 શ્લોકમાં. ઉવણે ઉમંગલંબો જીનાણ મુહલાલી જાલ સંવલિયા તિથ્થ પવત્તણ સમયે તિયસ વિમુક્કા કુસુમ ઉઠ્ઠી. પરમાત્માને કેવળ જ્ઞાન થયું. પરમાત્માએ તીર્થની સ્થાપના કરી. સમોસરણ મંડાયું હશે. અસંખ્ય દેવી દેવતાઓ ઉપસ્થિત થયા. લોકોનું મહેરામણ ઉમેરાયું.
અને પરમાત્માએ શ્રી સંઘની સ્થાપના કરી. એ વખતે દેવતાઓએ જે કુસુમ વૃષ્ટિ કરી, કેવી કુસુમ વૃષ્ટિ! એ પુષ્પોની વૃષ્ટિ થાય, પણ એટલા બધા સુગંધી પુષ્પો કે આજુબાજુ ભમરાઓનો ગુંજારો સતત ચાલતો જ હોય, એનું સંગીત સંભળાતું જ હોય. આવી જે કુસુમ વૃષ્ટિ દેવતાઓએ કરી, એ કુસુમ વૃષ્ટિ અમારું મંગળ કરનારું. એ કુસુમ વૃષ્ટિ, એ ફૂલની વર્ષા, એ અમારું મંગલ કરનારી થાવ. દેવ સુહંબો સુરસિદ્ધ મણુવ વંદ્રેહી સાયરમ નમિયા તિથયર વયણ પંકય વિણિગયા મણહરા. જેને દેવોએ, મનુષ્યોએ, મુનિઓએ બધાએ જેનો આદર કર્યો છે, અને પરમાત્માના મુખ કમલમાંથી જે પ્રગટ થઈ છે એવી વાણી, એ તમને ને અમને સૌને સુખી કરનારી આ મંગલાચરણ. પોતાના સમગ્ર અસ્તિત્વને પરમાત્માના અસ્તિત્વમાં એક રૂપ કરી દીધું. આ મંગલાચરણ આ છે. હું મારું અસ્તિત્વ ભૂલી જાઉં, હું મારું કર્તૃત્વ ભૂલી જાઉં, હું મારી જાતને ભૂલી જાઉં, હું એમાં ઓગળી જાઉં. અને એ પછી આ મહાપુરુષના મુખમાંથી જે શબ્દો પ્રગટ્યા ને, એમાં તીર્થંકરનું તેજ અનુભવાય, એમાં તીર્થંકરની કરુણાનું તેજ અનુભવાય. અદ્ભુત શબ્દ. એની શરૂઆત કેટલી મધુર છે. અલમ પવિત્રેણ, બસ થઈ ગયું મંગલ, પરમાત્મા, વિશ્વાસ આવી ગયો, પ્રભુનું સાનિધ્ય મને મળી ગયું. કેટલા શ્લોકમાં? ખાલી 5 શ્લોક બનાવ્યા છે. એની રચના થઈ અને પ્રતીતિ થઈ ગઈ, બસ પ્રભુનું સાનિધ્ય મારા ઉપર છે. આપણે ત્યાં એક આરામ શોભાની વાર્તા આવે છે, તમે નહીં સાંભળ્યું, બહેનોએ સાંભળી હશે. એને દેવતા સહાયક હતા અને એના માથે હંમેશા બગીચો ચાલતો. એને ક્યારે તડકો લાગે નહીં, એને ક્યારે તાપ લાગે નહીં, હંમેશા બગીચો એની ઉપર જ ચાલ્યા કરે. એટલે એનું નામ આરામ શોભા પડ્યું. આરામ એટલે બગીચો, એની શોભા જેના માથે હંમેશા રહે એ આરામ શોભા આવ્યું છે. પરમાત્માનું સાનિધ્ય નિરંતર જે અનુભવતો હોય ને, એને સંસારમાં ક્યાંય તાપ નથી, સંતાપ નથી, પરિતાપ નથી, ત્રાસ નથી, દુઃખ નથી, કશું જ નથી. અહીં પણ પરમાત્માનું સાનિધ્ય અનુભવાઈ ગયું. હવે શરૂઆત કેટલી મધુર કરી છે, કેવા કરુણાપૂર્ણ શબ્દો છે, કેવા વાત્સલ્યથી મઢ્યા શબ્દો છે. સાંભળીને રોમાંચ થાય. પ્રતિબોધ કરવાના છે. કયું લક્ષ્ય છે? પ્રતિબોધ કરવા છે, ટોકવા નથી. ટોકવું એક વાત છે, સમજાવવું એ બીજી વાત છે. આપણને ટોકતા આવડે છે, સમજાવતા આવડે છે? તમે જોજો, આપણા સ્વભાવનું મૂલ્યાંકન તમે કરશો, આપણા વ્યવહારનું મૂલ્યાંકન કરશો ને, તો તમને ખબર પડશે કે આપણે સમજાવવા કરતાં ટોકવાનું કામ વધારે કરીએ. જ્ઞાનીઓ ટોકતા નથી, જ્ઞાનીઓ સમજાવે છે. ક્યારે હાર માને નહીં, એનું નામ જ્ઞાની છે. સમજાવવા કરતા ઘણો વધારે ઊંડો અર્થ છે, પણ આપણી ભાષામાં તો વાત કરવી પડશે. પ્રતિબોધનો અર્થ જ એ છે, એની સમજણ બદલવી. પ્રતિબોધનો અર્થ શું છે? એની સમજણને બદલી નાખવી, સમજણ આપવી, એનું નામ જ પ્રતિબોધ છે. જે ક્યારેય થાકે નહીં, કંટાળે નહીં, ગુસ્સો કરે નહીં, સતત શાંત રહે અને શાંતિપૂર્વક જ સમજાવે, એનું નામ જ્ઞાની. થાક્યા વગર, હાર્યા વગર, નિરાશ થયા વગર, અખંડપણે જેનો પુરુષાર્થ ચાલતો રહે. મહાપુરુષ નથી, પણ એના શબ્દો નિરંતર પુરુષાર્થ કરી રહ્યા છે આપણને બદલવા. અને સૌથી પહેલા આ 4 શિખામણ એમના મોઢામાંથી સરી પડી. સુનઃ સોઅવ્વાયમ, પસંસઃ પસંસનિજ્જાયમ, પરિહરઃ પરિહરિયવ્વાયમ, આયરઃ આયરિયવ્વાયમ.
ભાઈ સાંભળવા જેવું સાંભળજે. આ પહેલી શિખામણ. બીજી શિખામણ, જેની પ્રશંસા કરવા યોગ્ય હોય તેની જ પ્રશંસા કરજે. ત્રીજી શિખામણ, જે છોડવા યોગ્ય હોય એને છોડજે અને જે આચરવા યોગ્ય હોય એનું આચરણ કરજે. આ 4 શિખામણ એમણે આપી. જીવનનું ભાતું છે આ. ડગલે ને પગલે ખપમાં આવે એવી શિખામણ છે આ. ગાંઠે બાંધી રાખવા જેવી શિખામણ છે આ. તમારા ઘરની દિવાલો ઉપર લખી રાખવા જેવી શિખામણ, તમારા ડેસ્કટોપ પર લખી રાખવા જેવી શિખામણ છે. તમે કોમ્પ્યુટર ખોલો એટલે પહેલું આ દેખાવું જોઈએ અને 2 ક્ષણ તમે ઊભા રહેવા જોઈએ. મારે શું કરવાનું? સવારે ઉઠીને સૌથી પહેલું જેનું વાંચન કરી શકાય એવી આ 4 શિખામણ. તમારી જાતને સતત આ કહેવાનું. બહુ અદભુત શિખામણ આપી છે. આ કરુણા છે, આ દયા છે, આ આપણા ઉપરનું વાત્સલ્ય છે. મારું અહિત શેનાથી થયું છે ને એના ઉપર ફોકસ કરવું છે. પણ તે આમ કર્યું, તે તેમ કર્યું, તે ફલાણું કર્યું, તે ઢીકણું કર્યું, તે શું ખોટું કર્યું એના ઉપર ફોકસ બધા કરી શકે છે. પણ તારે શું કરવા જેવું છે ને એ કહેવાનું બધા ચૂકી જઈએ. આપણી નબળાઈ એ જ. કોઈએ ભૂલ કરી તો એ ભૂલ જણાવવાનો ઉત્સાહ ઘણો હોય છે, પણ એને શું કરવું જોઈએ ને એ બતાડવાની આપણી પાસે સમજણ હોતી નથી. ગરબડ ત્યાં થાય છે, મન દુઃખ ત્યાં થાય છે, ક્લેશ ત્યાં થાય છે. તમે વડીલ હો, તમે જો શીખવાડનારા હો તો ભૂલને દરકિનાર કરો, એક તરફ કરો. એને શું કરવું જોઈએ? ભાઈ આમ કર. આવું કરાય નહીં. શા માટે જરૂર છે આ બોલવાની? આવું કરાય, આવું જોરથી બોલવાની જરૂર ખરી? ભાઈ આમ કરીશ બસ. શું કરવા જેવું છે એ બતાડશો ને તો જલ્દી અસર થશે. ભૂલ થઈ છે તો છે જ. અહીં પણ તમે ગમે તેવું સાંભળ્યા કરો છો, તમે ગમે તેવા આચરણ કર્યા કરો છો, જ્ઞાનીઓ કહી શકે, ઠપકો આપી શકે. ઠપકો આપવો બહુ સહેલો છે, સમજણ આપવી બહુ અઘરી છે. જ્ઞાનીનો માર્ગ સમજણ બદલવાનો માર્ગ છે અને આપણો માર્ગ એ ટોકવાનો, રોકવાનો અને સંભળાવવાનો માર્ગ. સંભળાવવું અને સમજાવવું આ બેમાં ફરક છે. આપણે કયો માર્ગ પસંદ કર્યો છે? સંભળાવવાનો. આપણી મોટાઈ દેખાડવાનો માર્ગ આપણે પસંદ કર્યો. મને ખબર પડે છે, મને સમજણ પડે છે, હું મોટો છું, બસ એ સંભળાવવાનો માર્ગ છે. પણ જેના હૈયામાં વાત્સલ્ય છે, જેના હૈયામાં પ્રેમ છે, એ સંભળાવશે નહીં, એ સમજાવશે. સંભળાવે તે જેને માણસ ખોટો લાગે, સમજાવે તે જેનામાં સારપ જોઈ શકે. જે ખરાબી જોઈ શકે, જે ખોટું જોઈ શકે એ સંભળાવે અને જે સારું જોઈ શકે એ સમજાવે. તમે સમજો, મેઘકુમાર હજી આજે જ દીક્ષા થઈ છે. રાજકુમાર તરીકે જે આટલા વર્ષો જીવ્યો છે અને અચાનક પ્રભુના શરણે આવ્યા, સંયમ અંગીકાર કર્યો, ત્યાં પછી એકવાર પ્રભુનો વેશ ધારણ કર્યો પછી તમારી પૂર્વ પર્યાય એનું વિસ્મરણ થઈ જવું જોઈએ. જે પોતાના ભૂતકાળના સુખ, સાહેબી, સગવડ, સાધન ભૂલી શકતા નથી એ અહીંયા સીધાય છે, એ અહીંયા દુઃખી થાય છે, એ અહીંયા આર્ત ધ્યાનમાં જીવે. કારણ કે ત્યાં મોટાઈમાં જીવ્યા હો, ત્યાં બધાને ઓર્ડર જ કર્યા હોય, ત્યાં દરેકને સૂચનાઓ જ કરી હોય. આપણને કોઈએ કાંઈ કીધું, કાંઈ જ ન કીધું હોય, કોઈએ હિંમત કરી પણ ન હોય. અને અહીંયા આવો એટલે તરત નાનામાં નાના સાધુ હશે, ભાઈ આમ ન કરાય, સાહેબ આમ ન કરાય, મારા સાહેબ આમ કરાય, સતત ટોકાવાની વચ્ચે રહેવાનું હોય. અને જો એનું વિસ્મરણ ન થયું હોય, સંસારનું વિસ્મરણ જ સાધુતા છે. સંસાર અને સંસારની પર્યાયો એનું વિસ્મરણ કરી શકે, એમાંથી બહાર નીકળી શકે, એ સાધુતાનો આનંદ માણી શકે. બાકી એનું સ્મરણ કરે અને અહીંયા માન સન્માન
અહીંયા આદર સત્કાર મળતા હોય, ઓહો હો 10,000 કરોડ છોડીને આવ્યા છે, લ્યો ભાઈ આગળ બેસો, એવા માન સન્માન મળે ને રાજી થાય ને તો એ પુણ્યનો રાજીપો છે, સાધુતાનો નહીં. સાધુતાનો આનંદ તો એમાં આવે જ્યારે આ બધું જ વિસરાઈ જાય, આ બધું જ ભૂલાઈ જાય. નવો વેશ રચે તેની વેળા. આ એ નવો વેશ છે, નવી પર્યાય છે, આ મારી પર્યાય છે. ચક્રવર્તીને એ દીક્ષા લે ને, ભણી ગણીને એકાકી થઈ જાય, બસ સાધનાઓ જ કરે, બધું જ વિસરી જાય. ક્યાંય કોઈ અચાનક મળે, આપ કોણ છો? મેં તો આખો પરિચય આપી દો, ફલાણે ઢીકણે આમ હતા તેમ હતા, અને લોકોને પણ એમાં જ રસ પડે. સાહેબ આપ ક્યાં ના? તો શું કરશો? શું કર જાણીને શું કરશો? નહીં પૂછતા, આવું ક્યારેય નહીં પૂછતા. શા માટે કોઈને કોઈના ભૂતકાળમાં ધકેલવા? શા માટે કોઈને કોઈનો ભૂતકાળ યાદ કરાવવો? શા માટે? અપરાધ છે આ. હા, જેને ભૂલવા માટે, જેનું સ્મરણ કરવા માટે એ અહીંયા સાધના કરે છે, એમાં ધક્કા મારો છો? ક્યાં ના, ક્યાં સુધી ભણ્યા હતા, શું કરતા હતા, ફલાણું ઢીકણું. અલે શું કરશો જાણીને ભાઈ? શું કરશો? જ્ઞાનીઓ રોજ આ સવાલ પૂછે, તું કોણ છે? પણ આપણી પાસે જવાબ નથી. આપણે અહીંયા જ અટવાયા. કોઈ પૂછે કે ભંતે આપ કોણ? શું કે ચક્રવર્તી? આપણે તો અહમ ભિક્ષુ, આ શબ્દ હું ચક્રવર્તી છું એમ બોલવામાં જેટલો રોમાંચ થાય ને એના કરતા વધુ રોમાંચ હું પરમાત્માનો સાધુ છું, પરમાત્માના માર્ગનો આરાધક છું એ બોલવામાં એને રોમાંચ. બધા જ કર્મે આપેલા પરિચયોને ભૂંસવાની સાધના એ સાધુ જીવન છે. પરિચય ભૂંસવાના છે. જે પરિચયોએ મારી અંદર અહંકાર પેદા કર્યો છે, જે પરિચયોએ મારામાં મમત્વ ને મોહ પેદા કર્યા છે, એ પરિચયોને ભૂંસવાની સાધના એ આ સાધુ જીવન છે. ભૂંસવાનું છે રોજ રોજ, કાઉન્સમાં નથી લખવાનું. કાઉન્સમાં શું લોકોની આપેલી ઓળખોમાં જીવવાનું. પ્રભુએ એક ઓળખ આપી છે, મુનિ, સાધુ. આનાથી ઊંચી એકે ઓળખ હોય આ સંસારમાં તો બતાવો. એક પણ પદવી સંસારમાં હોય જે મુનિથી ઊંચી હોય તો બતાવો. છે કે? કોઈ તમને ડોક્ટરેટની પદવી આપે, કોઈ તમને ડિલીટ કરે તમને. શું કે ડિલીટ જ કહેવાય ને, એમાં ડી પછી ફૂલ સ્ટોપ આવે. અને તમારું સાધુપણું ડિલીટ થઈ જાય એવી બધી પદવીઓ આપે, અને અમે લખીને ફરીએ. પ્રભુએ આપેલી ઓળખથી સંતોષ ન હોય ને એ જ ફાંફા મારે. મારી પોતાની ઓળખ સુધી પહોંચી જવાય એવો માર્ગ પ્રભુએ આપ્યો, અને હજી હું એમાં જ અટવાઉં? કર્મની આપેલી કોઈ ઓળખ, એમાંથી બહાર નીકળવાની આ સાધના જ. મેઘકુમાર રાત્રે સંથારો, જોજો રાજાનો દીકરો છે એટલે ભગવાનની બાજુમાં સુવાડી દઈએ નહીં. અહીં તો પહેલી ક્ષણથી જ એ સાધના કરવાની છે કે તમે તમારા કર્મજન્ય વ્યક્તિત્વને ભૂલી શકો છો તો તમે સાધુ જીવન આરાધી શકો છો, તો તમે તમારી સાધુતાને સિદ્ધ કરી શકો છો. જો હજી તમે એમાં અટવાયેલા હો તો તમે સાધુતા ભૂલી જાઓ. ગાડું ચાલશે, તમારા માન સન્માન થશે, બધું જ થશે. જ્ઞાનીઓના દરબારમાં તમારું કોઈ સ્થાન નહીં હોય, જ્ઞાનીઓના લિસ્ટમાં તમારું નામ નહીં હોય. મેઘકુમારને એનું સ્મરણ થઈ ગયું, રે 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 કો અમે સુખ શૈયા, એ મારી સુખ શૈયા ક્યાં? આરામથી આમ તકીએ માથું મૂકીને તરત ઊંઘ આવી જતી હતી. આ તો રાત આખી થઈ ગઈ. આ મારા બેટા એક પછી આવ્યા જ કરે. હવે આટલા બધા સાધુઓ હોય, કોઈકને માતૃ લાગે, કોઈકને આ લાગે, આમથી તેમ આવે જાય. હવે તે વખતે આની જેમ અમારી જેમ થોડો અપાસરા 5 સ્ટાર.
હા હા, બધું 5 સ્ટાર છે. આ અમને નુકસાન કરી જ રહ્યું છે. અમને ખબર છે આ કેવા બંધન બની રહ્યા છે અમારા માટે. આ 4 મહિના પછી એથી વિહાર કરીને આ નવા ગામ ઉપાશ્રયમાં રહેવાનું થાય ને તરત જ અકળામણ થાય છે. આ યુગમાં તો ભારે કસોટી છે. તમે એટલી બધી સગવડ આપો છો ને કે અમારી હાલત બગડી ગઈ છે. નહીં આપો એમ નહીં કહું, પણ એ જમાના પણ ત્યાં સમય પ્રમાણે સ્વાર્થ પ્રમાણે બધું આપવું પડે. લેનારાએ સાવધ રહેવાનું છે. આપનારો તો ભક્તિ કરશે, આપનારો તો બધું જ ધરી દેશે. મારે ક્યાં ટીકવું છે, મારે શું કરવું છે એ વિવેક મારે કરવા. મેઘ કુમારને એનું યાદ આવી ગયું આશ, અને મનમાં આર્ત ધ્યાનની પરંપરા ચાલી. હજી તો આજે એક દિવસ થયો છે અને મારાથી આ સહન નથી થતો, આખું જીવન હું કઈ રીતે પસાર કરી છે. આ આપણું કામ નહીં. આપણું પહેલા ખબર નહોતી. સવારે તો ભગવાનને પૂછી અને પછી આપણે બિસ્તરા પોટલા બાંધીને રવાના થઈ. તમે જોજો, બહુ મજાની વાત છે. બસ એક બારી એને ઉઘાડી રાખી, પરમાત્માને પૂછીને હું જઈશ. મરીચીએ પરમાત્માને પૂછ્યું નહોતું અને મેઘ કુમારે પરમાત્માને પૂછ્યું. એકનો અનંત સંસાર વધી ગયો અને એકનો સંસાર ટૂંકો થઈ ગયો. સમજાય છે? આ જરૂરિયાત છે પરમાત્માની, ગુરુની જરૂરિયાત. શું છે? આ જ જરૂરિયાત છે. તમારો પોતીકો વિવેક જાગૃત ન થાય, તમારી પોતીકી ક્ષમતા પેદા ન થાય ત્યાં સુધી ક્યારેય ગુરુત્વમ સસ્ય નોદેતી શિક્ષા સાત્મેન યાવતા આત્મતત્વ પ્રકાશેન તાવત સેવ્યો ગુરુત્તમ. જ્ઞાનસા ઉપાધ્યાયજી મહારાજ. ગુરુત્વમ સ્વસ્ય નોદેતી, પોતાની અંદરનું ગુરુપદ પ્રગટ ન થાય. શેનાથી? શિક્ષા સાત્મેન યાવતા, જ્યાં સુધી જ્ઞાન તમારા આત્મામાં પરિણમી ન જાય, તમારા જીવનમાં પરિણમી ન જાય અને તમારી અંદર અજવાળા ન પથરાય વિવેકના, ત્યાં સુધી તાવત સેવ્યો ગુરુત્તમ, ત્યાં સુધી ગુરુની આંગળી ક્યારેય છોડતા નહીં. બને એવું ગુરુની આંગળી છોડ્યા પછી તમે ઘણું એ કરી શકો. તમે ભણી શકો, તમે તપ કરી શકો, તમે માન સન્માન મેળવી શકો, તમે વાહવા અને પ્રતિષ્ઠા મેળવી શકો, બધું જ મેળવી શકો, અને છતાંય એ માર્ગ તમારા કલ્યાણનો ન હોય, અકલ્યાણનો હોય એ બની શકે. કારણ તમારી પાસે વિવેક નથી. કઈ પરિસ્થિતિમાં ક્યાં કઈ રીતે દ્રઢ રહેવું, કેમ સ્થિર રહેવું, ક્યાં ખેંચાઈ ન જવું, આવો વિવેક ન આવે, માણસ સામાજિક થઈ જાય. જોજો, અમે સામાજિક થઈ ગયા છીએ. અમારા વિહારો સામાજિક થઈ ગયા છે, અમારા વ્યવહારો સામાજિક થઈ ગયા છે. મુંબઈથી કે સાહેબ આપની જ નિસરામાં પૂજન ભણાવવું છે, મુંબઈથી અહીં સુધી લાંબો થાય, 700 કિલોમીટર દોડીને આવે. શેના માટે? કેમ? તમે પણ ચૂક્યા, અમે પણ ચૂક્યા, બંને ચૂક્યા. તમારે ખાલી વિનંતી કરવાની અને ટાંટિયા કોને ખેંચવાના? સાહેબ બધું આપણે, તમે ચિંતા નહીં કરતા ખર્ચાની. એટલે ખર્ચાથી ચલાય છે. ખરેખર હવે એવું કરવું જોઈએ, જે આવી વિનંતી કરે ને એને કહેવાનું તારે પણ મારી સાથે વિહાર કરવાનો, હાલ. એ ત્યાં પૂજન ભણાવી લે. એ ભાવનગર સુધી એ ન આવે. સાહેબ અહીંયા જ ભણાવી લઈએ તો કેમ લાગે? એ કે સાહેબ એના કરતા હું બધાને બસમાં લઈ આવું ને એ સહેલું પડશે. ઉપર ઉઠવાનું છે ભાઈ, ઉપર ઉઠવાનું. ત્યારે તો ધૂળિયા મકાનો હતા, કઈ બધા આમ ટાઇલ્સ ને આરસ ને બધું લગાડેલા નહોતા. સૂતા છે, ધૂળ ઉડી રહી છે, ઊંઘ નથી આવતી. અને મનમાં દુર્ધ્યાન પરમાત્માને પૂછે,
મરીચીએ પૂછવું નહીં, જોજો ગુરુની જરૂરિયાત અહીંયા જ. અને સવારે ભગવાન પાસે મેઘકુમાર પહોંચ્યા, પરમાત્માએ પહેલો શબ્દ શું કીધો? વત્સ દુર્ધ્યાતમ થયા, દીકરા તને દુર્ધ્યાન થયું. એમ કહી શક્યા હું મોટે ઉપાડે હાલ્યો આવ્યો, હે રાજાનો દીકરો થઈને મોટા ભાગે દીક્ષા, અમે તમને પરાણે દીધી હતી દીક્ષા, અમે તમને પરાણે લેવા આવ્યા હતા નહીં, તારી ઈચ્છાથી લીધી છે ને, તો હવે આ છે ને બહાના કરે કહી શકે. ઠપકો આપી શકાય. દરેક પરિસ્થિતિમાં બે વિકલ્પ આપણી પાસે હોય છે, કાં ઠપકો આપો કાં પ્રેમ આપો. આપણે કયો પસંદ કરીએ છીએ? આપણને શેમાં આનંદ આવે છે? હા, ઠપકામાં. તમારો અહંકાર સંતોષાય છે, તમારો અહંકાર સંતોષાય છે, માટે તમે ઠપકો આપો છો, માટે તમે ટોકો છો, માટે ભૂલ દેખાડો છો. આપણે બધા જ કરીએ. જ્ઞાનીઓના હૈયામાં અહંકાર નથી, જ્ઞાનીઓના હૈયામાં વાત્સલ્ય છે, વહાલ છે, પ્રેમ છે, કરુણા છે. એને પણ અહીં સુધી મારે પહોંચાડવાનો છે. આ જવાબદારી છે. જેના હૈયામાં જવાબદારી છે ને એ પ્રેમથી જ વ્યવહાર કરે. પહેલો શબ્દ ભગવાને કીધું, વત્સ દુર્ધ્યાતમ થયા. તને આવું દુર્ધ્યાન થયું ભાઈ, દીકરા તને દુર્ધ્યાન થયું. અડધું મન તો છે ને દીકરો શબ્દ સાંભળીને શાંત થઈ, એમને એમ શાંત થઈ જાય. ગમે એટલું ઉછળતો આવ્યો, હમણાં હા પાડે એટલે હું રવાના. બધી તૈયારી સાથે આવ્યા. શું કર્યું ભગવાન? આવું વિચારાય, કેવા પાપ લાગે, હે કેવા કર્મો બાંધ્યા તે. અહીં કર્મ બાંધવા આવ્યો છે છોડવા આવ્યો? અરે રે રે, આપણે આ કરીએ. કોઈની પણ ભૂલ માટે એને સાચો માર્ગ દેખાડવાના બદલે એ શું કરે છે ને એનું ટોક ટોક ટોક, એક દિવસ નહીં ચાલ્યા જ કરે. આપણે નહીં કરવાનું આવું. અરે પણ નહીં કરવાનું એટલે કેવી રીતે નહીં કરવાનું? ચલો આપણે કહી દીધું કે નહીં કરવાનું એટલે નહીં કરવાનું ન થાય. મારા મનમાં કોઈ વિકલ્પ આવી ગયો, કોઈ નબળો ભાવ આવી ગયો અને મેં રજૂ કર્યો, નહીં આવું નહીં વિચારવાનું. આ સમાધાન છે? તમે ડાક્ટર પાસે જાઓ અને પૂછે તમે ગઈકાલે શું ખાધું હતું? હવે નહીં ખાવાનું, ચાલે? ભાઈ દવા આપણે માંદો છે, એને બહાર તો કાઢો, પછી કહો કે નહીં કરતો. હવે ભગવાને કીધું ભાઈ તારો પૂર્વ ભવ તો યાદ કર, તારી અવસ્થા તો યાદ કર. ક્યાંથી સીધો કૂદકો માર્યો છે તે? ક્યાંથી? હે ક્યાં તિર્યંતનો ભવ અને ક્યાં રાજકુમારનો ભવ? સીધો કૂદકો માર્યો. શેના માટે? શા કારણે? અજ્ઞાન અવસ્થામાં છે. ધર્મ સમજાયો નથી, ધર્મ મળ્યો નથી, દેવગુરુ નથી તારી પાસે. એવી અવસ્થામાં પણ એક નાનકડા જીવની દયા તારા મનમાં આવી અને તે શરીરનું કષ્ટ સહન કર્યું એક જીવ માટે. તે કષ્ટ સહન કર્યું અને એના પરિણામે તને શું મળ્યું? મનુષ્ય ભવ મળ્યો. ખાલી મનુષ્ય સામાન્ય નહીં, શ્રેણિકના ઘરે તને જન્મ મળ્યો. સુલભ બોધીપણું મળ્યું. એક જ દેશના એ પ્રતિબોધ જાગ્યો. આવો સુલભ બોધીપણું તને મળ્યું. અને અહીંયા જગત પૂજ્ય પરમાત્માના શબ્દો છે. જગતને પૂજ્ય એવા સાધુઓ એના ચરણ રજથી કંટાળી ગયો, એનાથી અકળાઈ ગયો. ભાઈ સ્મરણ કરાવી દીધું, એની અવસ્થા યાદ કરાવી દીધી. પરમાત્માની આ ખૂબી છે. તમારા પોતાનું સ્મરણ કરાવે, તમે જાતે જ બદલાઈ જાઓ. બદલાઈ ગયા મેં એક ક્ષણ લાગી. ઓહ, એક શરીર એનું મમત્વ મને ચારિત્રથી ભ્રષ્ટ કરે ત્યાં સુધી પહોંચી ગયું. કોનું મમત્વ હતું? કોના લીધે આવ્યો આ વિચાર? કોના લીધે આવ્યો? આપણે ઘણા સિદ્ધિ તપ નથી કરવાના. કેમ? કોના કારણે નહીં કરું? સાચું કહો. શરીરને કષ્ટ પડે છે ને એટલે આપણે તૈયાર નથી થતા.
એના મનમાં ચચરાટ થયો, અરે એક શરીર માટે થઈને હું આ પ્રભુનો માર્ગ છોડવા તૈયાર છું, હું મારા આત્મકલ્યાણને છોડવા તૈયાર થઈ ગયો. આ મોહ આટલો બધો કઠોર છે, આ કર્મો આટલા બધા વિચિત્ર છે. હિતનો માર્ગ છોડાવી દે, કલ્યાણના પંથ ઉપરથી પાડી દે. જાગ્યો, આત્મા જાગ્યો. કોણ જાગ્યું? આત્મા જાગ્યો. ઓહો, જો આ હોય મોહ તો એની સામે હવે જંગ જ લડવું છે. હવે નમતું નથી જોખવું, હવે નમતું નથી જોખવું. સંકલ્પ કર્યો છે ત્યાં ને ત્યાં. આ આંખની પાપણો એ પલકારા માર્યા કરે છે ને, એટલું મારા હાથમાં નથી કે પૂછીને કરું. બાકી આ જીવદયાનું પણ સાધન છે, એ સિવાયના સમગ્ર શરીરને અત્યારે ઓછી રાખે. હવે એની કોઈ પરિચર્યા નહીં, એની કોઈ શુશ્રૂષા નહીં, એની કોઈ દેખભાલ નહીં. જે પરિસ્થિતિ ઘટે એનો સ્વીકાર. હવે શરીર માટે નહીં, હવે માત્ર ને માત્ર આત્મા માટે જીવવું છે. એક વાત્સલ્યે એક જીવની અનંત દુર્ગતિઓમાંથી એનું રક્ષણ કરી દીધું. કોણે કર્યું? વ્યવહાર બદલજો. તમારા ઘરથી શરૂઆત કરજો. કોઈ પણ ઘરનો સભ્ય હોય, નાનો મોટો ગમે તે હોય, આ અઠવાડિયું પ્રેક્ટિસ કરો. આ એક અઠવાડિયું આજથી પ્રેક્ટિસ કરો. આ સોમવાર છે ને, કયો વાર? મંગળવાર. પ્રેક્ટિસ તો કરો. ઉતાવળા સંભળાવવું નહીં, ટોકવા નહીં, જેવા તેવા શબ્દોમાં કહેવું નહીં. જે કહીશું એ પ્રેમથી જ કહીશું, ભલે ગમે તે બન્યું. બોલો થાય? અમારા માટે બહુ સારું થઈ જશે. આમાં એવું છે ને, તમે નિયમ લો ને એટલે તમારે જ કરવાનું આવે ઘણી વાર. આ નિયમની ખૂબી હોય, જે પ્રતિજ્ઞા લે એને કસોટી આવે. તમે કરી જુઓ, તમે અઠવાડિયું કરી જુઓ. અરસ પરસ દીકરા હોય, દીકરી હોય, માતા હોય, પિતા હોય, પતિ હોય, પત્ની હોય, કોઈ પણ હોય, કોઈની સાથે ઉગ્રતાથી વાત કરવી નહીં. ગમે તેવી ભૂલ થઈ હોય, પ્રેમથી બેસીને, હા, ભૂલ જણાવવી જ પડે. વ્યવહાર જ જગતમાં જીવીએ છે, કાંઈ નિશ્ચયના જગતમાં નથી જીવતા. ભૂલ જણાવવી પડે, પણ પ્રેમથી. તમે આ કર્યું જ કેમ? અરે ભાઈ, આપણે શું અપેક્ષા રાખીએ? આપણે ભૂલ કરીને આવીએ ને એટલે શું અપેક્ષા હોય? મને કહો. કોઈ જાણે નહીં. ના ના, પેલી તો એ હોય, પણ છતાંય જણાવવી પડે એવી હોય તો શું અપેક્ષા હોય? બધા એ વાતને પ્રેમથી લે. સીધી વાત. બધા એ વાતને પ્રેમથી લે, સ્વીકારે. મને પ્રેમથી હશે, ભાઈ ચલ કાંઈ વાંધો નહીં, જે થઈ ગયું એ સારું. તમને કોઈ આવું કહે તો કેવું લાગે? ભાઈ કંઈ વાંધો નહીં. તમે લાખ રૂપિયાનું નુકસાન કરીને આવી ગયા અને તમે ઘરે આવ્યા હો અને તમારા પિતાજી એમ કે કંઈ વાંધો નહીં બેટા, ચિંતા ના કરતો, ટેન્શન છોડી દે, કાલે કમાઈ લેશું. કેવું સારું લાગે? અને એ જ વસ્તુ તમારે કોકની સાથે કરવાની હોય તો હે? તમને ગમે છે એવો જ વ્યવહાર બીજા સાથે કરો. ધર્મની શરૂઆત ત્યાં છે. તમને શું ગમે છે એ જ કરો ને. આ એક વહાલ ભર્યા વ્યવહારે બાકી જો ઠપકો મળ્યો હોત તો મેઘકુમારનું શું થયું? સંસાર જ વધ્યો હોત કે કાંઈ? એ આત્માએ પોતાનું કલ્યાણ સાધી લીધું. આજ પસંદ અરે સુણ સો વાઈમ હરિભદ્ર સુરી મહારાજ પણ એ જ વહાલપૂર્વક, એ જ વાત્સલ્યથી આપણને શિખામણ આપી રહ્યા. ભાઈ સાંભળવા જેવું સાંભળો. પોઝિટિવ વાક્ય છે ને એક જ સારું, નેગેટિવ તો હજારો. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. આટલું જ કર ભાઈ. જે સાંભળવા જેવું શું છે? સાંભળવા જેવું બહુ ધ્યાન રાખજો. એ જ સાંભળશો, એ જ સાંભળજો જે તમને જગાડે. એ જ સાંભળજો જે તમારા ચિત્તને શાંત કરે. એ જ સાંભળજો જે તમારી સમાધિ વધારે. એ જ સાંભળજો જે સાંભળીને તમારા ચિત્તને આનંદ આવે, પ્રસન્નતા આવે. એ જ સાંભળજો. ખૂબ સાંભળીએ જ, ખૂબ સાંભળીએ.
દુર્મુખ દૂત વચન સુણીને ખાલી 2 વાક્યો કાને પડી ગયા. કોઈ બોલે ને એ જેટલું નુકસાન કરે છે એના કરતા વધુ હું સાંભળું છું એ નુકસાન કરે છે. સમજાય? કોઈ બોલતું હોય તમે ન સાંભળ્યું બને? સાંભળવું એટલે શું એ સમજવા જેવું છે. માત્ર સાંભળવું એ સાંભળવાના અર્થમાં નથી. સ્વીકાર કરવો ને એ સાંભળવું છે. તમને કોઈ કહી ગયું અને તમે એને મનમાં લઈ લીધું, બસ આ સાંભળવું છે. કાનમાં પડે એ સાંભળવું નથી. એ તો ઠીક છે, પ્રક્રિયા ચાલ્યા જ કરે. તમે અહીંથી બહાર નીકળીને દેરાસર સુધી જાઓ, કેટલા અવાજ કાનમાં આવે? તમે કોઈ ઉપર ધ્યાન આપો છો? નથી આપતા ને? બસ તમે ધ્યાન ન આપો એટલે ન સંભળાય. મન ઉપર લેવું એનું નામ સાંભળવું છે. કોઈ કવળા 2 શબ્દ કહી ગયો, આપણે મન ઉપર લઈ લીધા, પછી શું થાય? પેલો તો 2 શબ્દ કહીને એક ક્ષણમાં જતો રહ્યો. હવે તમારી દુઃખની પરંપરા, આવું કહી ગયો, આવું કહી ગયો. પેલો 1 વાર બોલે, તમે તમારી જાતને કેટલી વાર બોલો? તમે તમારી જાતને એ જ શબ્દ કેટલી વાર યાદ કરો? પેલું સર્કસ ચાલતું આવે ને, સર્કસ હવે તો કદાચ આવે છે કે નથી ખબર નહીં. પેલા એનો જમાનો હતો. એમાં એક વિદૂષક હોય, જોકર આપણી ભાષામાં, બધાને હસાવાના કામ કરે. હવે એક જરાક સમજવું હશે એટલે એને એક જોક્સ કહ્યો સર્કસ. એટલે જેટલા બેઠા હતા ખડખડાટ હસી પડ્યા. ફરી વાર એનો એ જોક્સ કર્યો, ફરી બધા હસ્યા. ફરી 3જી વાર કર્યો. પછી કેટલા લોકો હશે? 3જી વાર, 4થી વાર, 5મી વાર એકનો એક જોક્સ કીધો એમ. પછી એક વખત એવું આવે કોઈને હસી જ ના આવે. એ કહીને એણે બહુ સરસ વાક્ય કહ્યું કે એકની એક હસવાની આનંદની વાતથી તમને 4 વાર પછી આનંદ નથી આવતો, તો એકની એક દુઃખની વાતથી તમે વારંવાર દુઃખી કેમ થાવ? કેમ થાવ? જોજો તમે, વર્ષો પહેલાની વાત, એ 6 મહિના સુધી પેલો માણસ મળ્યો ન હોય, અચાનક સામે દેખાય ને એટલે તમને એ બધી જ વાતો યાદ આવી. અને હસતો રમતો જતો હોય તો ઘરે જતા સુધીમાં બધું જ ફ્યુઝ ઉડી ગયો. મન દુઃખી થઈ ગયું હોય, એ જ બધી ઘટનાઓ, એ જ બધી વાતો, એનું જ બધું સ્મરણ થાય અને મન દુઃખી ગુઠ્યા જ કરીએ છીએ. મન ઉપર લેવું એનું નામ છે સાંભળવું. મન ઉપર નહીં લેવાનું, મૂકી દેવાનું. બુદ્ધ ગયા એક ગામમાં, તુલસી સંસાર મેં ભાત ભાત કે લોગ, અનેક પ્રકારના લોકો છે. તમે ગમે તેવા સમર્થ હો પણ તમને નહીં ઈચ્છનારા લોકો મળવાના જ. તમે ગમે તેટલું સૌનું સારું કરતા હશો ને તો પણ તમારો વિરોધ કરનારા તમને મળશે. તમારા મનમાં કોઈના માટે કાંઈ નહીં હોય તો પણ તમારો વિરોધ કરનારા છે, તો પણ તમારું નબળું બોલનારા છે આ રહેવાના જ. ભગવાનને ગાળો દેનારા હતા, ભગવાનને ગાળો દેનારા હતા. એમના પ્રવચનમાં સમોસરણમાં 360 પાખંડીઓ આવતા. પાખંડીઓ એટલે એક સમાજ, એક દર્શન, એક માન્યતા વાળા. અને સાંભળે ત્યારે એમ સાંભળે, ઓહો કેવું સરસ, કેવું સરસ. સમોસરણમાંથી બહાર નીકળે ને ગપ્પા મારતો હતો, આવું બોલે. બધું ગપે ગપ, આવું જ કરનારા. બુદ્ધના પણ વિરોધીઓ છે. દ્વેષ હોય, કોઈનો ઉત્કર્ષ ખમાતો ન હોય એટલે એના માટે સતત નબળું. એટલે જે ગામમાં ગયા ને એ ગામના લોકો આવા જ હતા. ગાળો દીધી, ખૂબ ગાળો દીધી. બુદ્ધ શાંત ઉભા. અને પછી ત્યાંથી એમનું કાર્યક્રમ પૂરો થયો એટલે નીકળી, બોલવાનું બંધ થયું. હવે કેટલી ગાળો છે, પૂરું તો થાય ને. આપણી બહેસ, આપણી ચર્ચા અને આપણો ક્લેશ લાંબો કેમ ચાલે છે? પ્રયોગ કરજો, સામે જવાબ નહીં આપવા, બસ મૌન થઈને ઉભા રહી જવા. પછી એમ કે બોલતા કેમ નથી?
પછી અકલામણ એ બાજુ ટ્રાન્સફર થઈ જાય. કેમ તે કેમ કે કેમ બોલતા નથી? તમારું મોઢું એકદમ શાંત રાખજો, સ્વસ્થ રાખજો, જાણે કાંઈ બનતું જ નથી. આ સિરિયલ ચાલે છે એમ જોવા. સિરિયલમાં જુઓ છો કે નહીં? કોઈ બે જણ લડતા હો તમે કાંઈ કરો છો? જોયા કરવાનું છે. આ સિરિયલ જ છે, બધું લાઈવ પ્રોગ્રામ છે. કર્મે નાટક માંડી ઉજી જીવડો નાચણ હાર. બસ કર્મે નાટક માંડેલું છે અને આપણે બધા એ પાત્ર પ્રમાણે ઓલા એનું પાત્ર ભજવે છે. હું મારું પાત્ર, મારું પાત્ર બદલવાનું છે, બીજું કાંઈ નહીં. કર્મે આપેલું પાત્ર છોડીને પ્રભુએ આપેલું પાત્ર ભજવવાનું છે. એનું નામ ધર્મ છે. ત્યાંથી નીકળ્યા એટલે એમના શિષ્ય પૂછ્યું કે ભગવાન આટલી બધી ગાળો, એકાદ તો જવાબ આપો છો કે ભાઈ? એ કે જો હું એક ગામમાં ગયો ને તો ત્યાં બધાએ ભેગા થઈને મને મીઠાઈનો થાળ આપ્યો, પણ મારે જરૂર નહોતી એટલે મેં એ મીઠાઈનો થાળ એમને પાછો આપ્યો. અને એમણે અરસ પરસ વેચી લીધો. મીઠાઈ બધાએ વેચી લીધી કે નહીં? એમ અહીંયા મારે જરૂર નહોતી, એ મેં પાછું આપ્યું. દલીલો એ મૂર્ખનું શસ્ત્ર છે. શું છે દલીલો? બહેસબાજી છે ને મૂર્ખ લોકો કરે. ડાયો માણસ બહેસથી દૂર રહે, કારણ કે ખબર છે સામે બહેસ કરનારાને કોઈ લિમિટ નથી. એક બહુ સરસ વાક્ય છે, જો સમજાય તો તમને. એક જણે કોઈક ફિલોસોફરને પૂછ્યું કે મૂર્ખતા અને પ્રતિભા બેમાં ફરક શું? મૂર્ખતા અને પ્રતિભા આ બેમાં ફરક શું? તો કે પ્રતિભાને મર્યાદા હોય છે, પ્રતિભાને લિમિટ હોય છે, મૂર્ખતાને નથી હોતી. નહીં કરવાની દલીલ, મન ઉપર નહીં લેવાનું. તમે મન ઉપર નહીં લો તો તમને દુખી કરવાની તાકાત આ દુનિયામાં કોઈ નહીં. સુણ સ્વવાયમ, ભાઈ એ જ સાંભળજે તે તારા ચિત્તને ઠારે. મન ઉપર લેવાનું બંધ કરો. આ સાધના છે, આ સાધના છે. આપણે દુઃખી છીએ એટલા માટે આપણે દરેક વસ્તુ મન ઉપર લઈ લઈએ છીએ, દરેક વાત મન ઉપર લઈ લઈએ છીએ. અને માત્ર મન ઉપર લેતા એટલું જ નથી, ઘૂંટ્યા જ કરીએ છીએ, ઘૂંટ્યા જ કરીએ છીએ. ઘટનાનો સમય 2 મિનિટનો હોય છે, પણ વાગોળવાનો સમય મહિનાઓ સુધી ચાલે છે, વર્ષો સુધી ચાલે છે. ઘણા લોકો વર્ષો સુધી વેર નથી ભૂલતા. આણે મને આમ કીધું હતું, એની સામે નહીં જોવાનું, એનું મોઢું નહીં જોવાનું, રસ્તો બદલી દેવાનો. આ સ્થિતિમાં લોકો જીવે છે. એ નુકસાનથી બચાવવા માટે આ શીખવાણા મહાપુરુષ આપે છે. સુનઃ સો અવ્વાય. ભાઈ સાંભળવા જેવું સાંભળજે. શું છે સાંભળવા જેવું? ચલો આપણે નક્કી કરો શું સાંભળવા જેવું છે. તમે ઘણું સાંભળ્યું છે, ઘણું બધું સાંભળ્યું છે, ઘણા વિષયોમાં સાંભળ્યું છે. તમને લાભ થયો હોય એવું શું? તમને જેનાથી લાભ થયો હોય, તમને જેનાથી શાંતિ મળી હોય, તમને જેનાથી સ્વસ્થતા મળી હોય એવું શું સાંભળ્યું તમે? હા કે ના? હા બરાબર. ના ના એ બરાબર, ઇટ્સ ઓકે. પણ તમને શાંતિ મળી હોય એવું શું? તમારા અનુભવ શું કહે છે? આટલા વર્ષોનો તમારો અનુભવ શું કહે છે? શું સાંભળવાથી શાંતિ મળી? શું સાંભળવાથી ઠારકો થયો? એ સિવાય તો છોડ્યું કેમ નહીં? જે ખાવાથી પેટમાં દુખે એ રોજ ખાઓ. બોલો, જે ખાવાથી તમને નુકસાન થાય એ તમે રોજ ખાઓ ખરા કે પછી છોડો? અહીંયા પણ એ જ કહે છે, સો અવ્વાઈમ નરા મનસી વસુવ જણયાઈ અથ સારાઈમ સવ્વન્નુ ભાસિયાઈમ ભુવણમ્મી પૈઠ્ય જસાય. ભાઈ સાંભળવા જેવી એક જ વસ્તુ છે, મારા પરમાત્માની વાણી, મારા પ્રભુના વચનો. આ સિવાય આ સંસારમાં કોઈ વસ્તુ સાંભળવા જેવી નહીં. ઠારકો અહીંયા જ છે.
આશ્વાસન અહીંયા જ છે, શાંતિ અહીંયા જ છે, સમાધિ અહીંયા જ છે. આજ પ્રભુની વાણીનો સાથ જેને મળ્યો ને એ જ સંસારમાં ઠર્યો છે. જેને વાણીનો સથવારો નથી, જેને વાણીને વાગોળી નથી, જેને પ્રભુના વચનો વાગોળ્યા નથી ને એ ધર્મ કરતો હશે, ક્રિયાઓ કરતો હશે, બધું જ કરતો હશે, પણ અંદરના ઉદ્વેગ, અંદરની વ્યાકુળતા એ ક્યારેય એની શાંત થઈ નથી. કેમ? જુઓ તમે, રેગ્યુલર તમને જોવા મળશે ખૂબ પૂજા સેવા, સામાયિક, માળા, તપ, દરેક તપમાં હાજર હોય. જેટલી વાર કરાવો એટલી વાર કરે. બધું જ કરનારાઓ પણ અંદરની વ્યાકુળતામાંથી બચ્યા નથી. આટલું બધું કરનારાઓ પણ અંદરથી શાંત થયા નથી, એના કશાયો શમ્યા નથી, એના દ્વેષ અને ઈર્ષ્યાઓ પણ શાંત થયા નથી. મોટા મોટા ભાષણ કરનારાઓ પણ છે, ઠર્યા નથી. કેમ? કેમ ઠર્યા નથી? ઠર્યા નથી. કેમ? વાણીનો સાથ નથી. હું સાંભળું તો છું પણ હું એને જીવતો નથી. આપણે જે મન ઉપર નથી લેવાનું ને એ મન ઉપર લઈએ છીએ, અને જે મન ઉપર લેવાનું છે એને છોડી દઈએ. આ વાણી મન ઉપર લેવાની છે. આનાથી મારે મારા મનને શાંત કરવું છે, ચિત્તને શાંત કરવું છે. તમે મદન રેખાને યાદ કરો, કેવી કરુણ પરિસ્થિતિ છે. યુગબાહુ ને, એમનો પતિ છે યુગબાહુ, અને એની આંખ સામે એના સગા ભાઈએ એની હત્યા કરી. આંખ સામે તડફડી રહ્યો છે જીવ પોતાના ખોળામાં. આ પરિસ્થિતિ કેવી છે? મને ખાલી એટલું જ કહો કે આ પરિસ્થિતિમાં આપણા મનમાં શું થાય? તમે એમ નહીં માનતા કે એ બધા મહાપુરુષો હતા. નહીં, આપણી જેવા જ સામાન્ય મનુષ્યો જ છે. સંસારમાં જ રહેતા હતા, સંસારના જ વ્યવહારમાં જીવતા હતા. પણ જે ઘટના બની સાવ નિર્દોષ છે, કોઈ વાંક નથી. બસ પેલાનો દ્વેષ, પેલાની ઈર્ષ્યા, એનાથી ખમાતું નથી, અને ભાઈને તલવાર મારી દીધી. તડફડાટ. કેવો અર્થ ધ્યાન હોય, કેવું દુર્ધ્યાન થાય, કેવો દ્વેષ જાગે, બદલો લેવાની ભાવના જાગે. પણ ના, મદન રેખા ચેતી ગઈ. એક સ્ત્રી છે, સાવ ભાંગી પડાય એવી પરિસ્થિતિમાં પણ એણે ધૈર્ય રાખ્યું. નહીં, આ સમય આ જીવને સમાધિ આપવાનો સમય. આ સમય બદલો લેવાનો સમય નથી. આ સમય દ્વેષ કરવાનો સમય નથી. નહીં, તમે શાંતિથી મળજો, હું બદલો લઈશ. નહીં, ખોળામાં માથું લઈને ધર્મ સંભળાવે છે, ખોળામાં માથું લઈને એના દ્વેષને શાંત કરે છે. તમે એના વિશે કશું જ ના વિચારતા, તમે એના પ્રત્યે દ્વેષ ના કરતા. એણે જે કર્યું છે એ તો નિમિત્ત છે, મુખ્ય તો આપણું કર્મ છે. ઠારે છે, પ્રભુના વચનો સંભળાવીને એને ઠારે છે. ધીમે 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 જોજો મૃત્યુની ઘડી આવીને ત્યાં સુધીમાં એના ચિત્તને એને સમાધાન આપી દીધું, એને સમાધિ આપી દીધી, એને સદગતિ આપી. કોના બળ ઉપર? કોના બળ ઉપર? આપણે સાવ નાનકડી, તુચ્છ અને નાખી દેવા જેવી બાબતોમાં કેવા કેવા ક્લેશ કરી લઈએ છીએ. કલ્પના કરજો. જે વાતને એવોઇડ કરી શકાય એવી હોય, જતું કરી દઈએ તો વાત સાવ સમાપ્ત થઈ જાય એવી હોય ને, તો પણ આપણે સમાપ્ત નથી કરતા. કેમ નથી? આપણી પાસે પરમાત્માની વાણી એનું બળ જ નથી. આને બળ બનાવો, અને તાકાત બનાવો, અને શક્તિ બનાવો, અને તમારું સામર્થ્ય બનાવો. તમારા આત્મબળને વધારનારી આ તાકાત છે. આ વાણી સામાન્ય નથી. કઈ મળવાનું નથી. તમે ગમે તેવા દ્વેષ કરી લો, ભાઈઓ ભાઈઓમાં, માતા પિતા સાથે, પતિ પત્ની વચ્ચે કેટલા વૈર, કેટલા વૈમનસ્ય, નાની નાની વાત. 5-5 ને 7-7 વર્ષથી રિલેશનશીપમાં હોય, હોશે હોશે લગ્ન કર્યા હોય, અને 6 મહિનામાં બે એકબીજાના ઘર ભેગા થઈ જાય. ના, કોણ કરે છે આ ઘટના? આ શેનાથી બને છે? કલ્પના આવે છે? કેમ?
કેમ આપણી પાસે એવી ધીરજ નથી, એવી ક્ષમતા નથી, એવી શાંતિ નથી, એવી સમજણ નથી? કેમ? હું વારંવાર તમને કહી રહ્યો છું, આપણે દુઃખી છીએ એ આપણી અણસમજના કારણે, કર્મના કારણે નહીં. નથી એવા કોઈ કર્મો આપણી પાસે નથી જેને આપણને દુઃખી કર્યા હોય. ભલે માની લીધું કે મારું ઋણાનુબંધ આની સાથે ખરાબ છે, હું ગમે તેટલું સારું કરું તો સામો માણસ મારા માટે નબળું જ બોલે છે, મારા માટે નબળું જ વિચારે છે, મારી સાથે નબળા જ વ્યવહાર કરે છે. મારે શું કરવાનું? મારે શું કરવું જોઈએ? કોઈ મારી ઉપર કાદવ ઉછાળે એટલે મારે પણ ઉછાળવાનું, એટલે મારે પણ આ જ કરવાનું. કોઈ મને બે શબ્દ સંભળાવે એટલે મારે પણ એને સંભળાવી જ દેવાના. ધર્મ આ શીખવાડે છે, એ ગમે તેવો હોય તું તો તારી જાત બદલ, નહીંતર આનો છેડો નહીં આવે. ભલે આજે તમે બદલો લઈ લેશો, કદાચ તમે બે અઘરા શબ્દો કહીને કે થોડાક નીચે ઉતરીને એને ચૂપ કરી દેશો, પણ આ ઋણાનુબંધ પૂરા નહીં થાય. વળી ભવાંતરમાં ભેગા થવાનું થવું છે નતું? હા, એ પડાય એવું નથી, ના પડાય એવું નથી. બોલો, ફરી ભેગા થવું છે કે બીજું કંઈક બીજો ચાન્સ લેવો છે? બીજો વિકલ્પ શોધવો છે? શું કરવું છે? અનંત વિકલ્પો કરી જોયા. હે ભાવેશભાઈ, આ કેટલામો વિકલ્પ છે? હે છેલ્લો? કોણ બોલ્યું? કોણ બોલ્યું છેલ્લો? એટલે આ વાતું શું કરવા ચૂકાવો? હા, એવો સંકલ્પ કરજો કે હવે આ છેલ્લો વિકલ્પ છે. ગજ સુકુમાલે દીક્ષા લીધી ને, એની માર હજાર નહોતી આપી. એટલી સુકોમળ કાયા છે, એટલું સુખમાં લાલન પાલન થયું છે. આ દીકરો કેમની દીક્ષા પાળશે એની ચિંતા જ. રાજીપો છે જ, આ માર્ગ માટેનો પક્ષપાત છે જ, પણ બસ એની ચિંતાથી ના પાડે જ. પણ જ્યારે જોયું કે ના, દીકરો મક્કમ છે, દીકરો દ્રઢ છે, દીકરો ગયે જ પાર કરશે, નહીં માને, એને લેવું જ છે, ત્યારે ત્યારે એનો આત્મા બોલ્યો છે કે બેટા તું દીક્ષા લે, એક જ વાતે હું તને રજા આપ, એક જ શરતે તને રજા આપ. સંકલ્પપૂર્વક દીક્ષા પાળજે કે હું તારી છેલ્લી માં હોઉં. ફરીવાર તારે કોઈના પેટે જન્મ લેવો પડે એવું કાંઈ ના કરતો, એવી આરાધના કરજે હું તારી છેલ્લી માં બનું. અને ગચ્છુ કુમારે સાચું કરી, તમે સાચું કરી બતાવ્યું. ગમે તેટલા વિકલ્પ અજમાવશો, એક દિવસ પ્રેમ ખૂટવાનો છે, ખૂટવાનો છે, ખૂટવાનો. સંસારનો પ્રેમ ક્યારેય ચિરંજીવ હોતો જ નથી. પરિસ્થિતિઓ સાથે, સ્વભાવ સાથે, બધાય સાથે જોડાયેલા પ્રેમ છે આપણા. મને કોઈ અનુકૂળ છે માટે મને પ્રેમ છે. તમે કોઈને પ્રેમ કરો છો એટલા માટે નહીં કે તમારામાં પ્રેમ છે. તમે કોઈને પ્રેમ કરો છો એટલા માટે કે પેલો તમને અનુકૂળ છે. વિચારી જોજો, પરીક્ષા કરી જોજો. અને હું જો ખોટો હોઉં ને તો મને આવીને કહેજો, ખૂબ રાજી થઈશ. ના, ખરેખર રાજી થઈશ કે તમારામાં ખરેખર પ્રેમ છે. પેલો ગમે તેવો પ્રતિકૂળ હોય તોય મને પ્રેમ છે, કરી બતાવો. અને જો એવું હોય ને તો એકવાર ઓર ચેતજો, કદાચ દેણું બાકી છે મારું. એ પ્રતિકૂળ હોય તો હું અનુકૂળ કરું છું, એ પણ મારી લેણદેણ જ છે. સંસારનો કોઈ પ્રેમ ક્યારેય સ્થાયી હોતો જ નથી, ક્યારેય સ્થાયી નથી હોતો. આજે નહીં તો કાલે એ બદલાઈ જ જાય છે. હા, તમે ધર્મ ઉમેરી દો, એ પ્રેમ તમારો ચિરંજીવ બની જશે. તમે નેવનાથ અને રાજુલને જોયા છે, 9 ભવની પ્રીતિ છે, ક્યાં પૂરી થઈ? ઠેઠ મોક્ષે ત્યાં જઈને સમાપ્ત થયું. ધર્મ ઉમેરાશે ને તો આ પ્રેમ શાશ્વત. કારણ ધર્મ એટલે સમજણ ઉમેરાય છે. હું ક્રિયા ઉમેરવાનું નથી કહેતો, સમજણ ઉમેરવાનું કહું છું. એક વાર સ્વીકાર્યું છે તો એને સમજણપૂર્વક નિભાવો. આ ધર્મ છે. ઠારે છે મદન રેખાય, નહીં દ્વેષ નહીં કરતા. આ કર્મ છે, આ કર્મ છે. અને સમાધિ આપીને સદગતિ આપી, પોતાનું પણ સાધ્યું, એને પણ સદાવી આપ્યું. આ તો છે, આ તો કર્મ છે ભાઈ. આવું તો બન્યા જ કરવાનું. આજે આ મળ્યો છે, કાલે વળી બીજો કોઈક મળશે, વળી ત્રીજો કોઈક મળશે. જે પણ કર્મો છે, કર્મો સીધું ફળ આપી શકતા નથી. કર્મને ફળ આપવો હોય તો
એક કોઈને કોઈ નિમિત્ત જોઈએ માટે આ નિમિત્ત બનાવીને આપ્યું છે. પણ એ તાકાત ક્યાંથી આવી? પ્રભુના વચનોને આત્મસાત કર્યા હતા એની આ તાકાત હતી કે એણે એને સમાધિ આપી અને પોતે પણ સમાધિ ચાલે. હરિભદ્ર સુરી મહારાજ આ શિખામણ આપે છે કે ભાઈ સાંભળવા જેવું સાંભળજે. અને સાંભળવા જેવું શું છે? પરમાત્માની વાણી, એનું વિશેષ શું સ્વરૂપ છે? ગ્રહ અધિકાર વાણી.